લોકસભાની સીટ ઉપરથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો સમગ્ર રાજપૂત સમાજ આખા ગુજરાતનો ભાજપ સરકારનો બહિષ્કાર કરશે મતદાનનો। આ રાજકોટની ખાલી વાત નથી, સમસ્ત ગુજરાતમાંથી દરેક શહેરમાંથી દરેક ગામડામાંથી છે ને મતનો બહિષ્કાર કરવામાં આવશે અને ઘરે ઘરે અમે જાશું, ગામડે ગામડે જાશું, પોસ્ટરો મારશું। અમારે ભાજપ સાથે ભાજપનો વિરોધ નથી, અમારે કોંગ્રેસનો વિરોધ નથી કે કોઈ પણ સમાજનો વિરોધ નથી, અમારે માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે। એની તમે ટિકિટ રદ કરો એટલી જ અમારી માંગણી। દરબારો આજ સુધી કોઈને ઝૂક્યા નથી અને આવતીકાલે ઝૂકવાના નથી। સત્તા હોય કે સત્તા ન હોય, અમે 500 વર્ષે છત્રીનું એક રૂવાડું હોય તો અમે છત્રી જ છે। માટે આ છત્રી સમાજનો કોઈ પણ નેતા કોઈ પણ જીતાડવાની જવાબદારી લેશે કે કોઈના મત વિસ્તારની જવાબદારી લેશે તો આ છત્રી સમાજ સ્વીકારવાનો નથી। તમામ 90 સંસ્થાઓ જે આખા ગુજરાતની જે સંસ્થાઓ છે નાની મોટી બધી એના બધા આગેવાનો ભેગા થયા હતા અને નિર્ણય લેવામાં કે પરસોત્તમ રૂપાલાને માફ કરવામાં ના આવે અને એને કેવી રીતના જો કદાચ ટિકિટ રદ ના કરે તો કેવી રીતના હરાવો, એના માટે કેવી રીતના કેમ્પિંગ કરવું, કેવી રીતના આયોજન કરવું, એના માટેની આખી ચર્ચા થઈ અને એના માટે મિટિંગ કરી। જે વિવાદાસ્પદ ટિપ્પણી છે, શું કહેશો? આ પ્રકારની ટિપ્પણી બાદ તેમણે માફી તો માંગી, પરંતુ તે છતાં પણ આખો સમાજ અત્યારે ભેગો થયો છે। આખા સમાજના પ્રતિનિધિઓ 90 ઉપરની સંસ્થાઓ ભેગા થયા છે। આ પ્રશ્ન ક્ષત્રિય સમાજનો છે અને અમે ક્ષત્રિય સમાજના પ્રતિનિધિઓ કરી રહ્યા છીએ અને સમગ્ર ક્ષત્રિય અમારા પર વિશ્વાસ મૂક્યો છે, બરાબર છે। અને ક્ષત્રિય સમાજને સમાધાન બાબત છે એ નથી ખપતી, એનો એક જ અવાજ છે કે રાજકોટની સીટ ઉપર પરસોત્તમભાઈને ત્યાંથી બદલે, બરાબર છે। બસ એક જ અવાજ છે અને એની અમે વાચા આપવા માટે આપની સમક્ષ આવ્યા છીએ અને સરકારમાં પણ અમને બોલાવશે। તમારો જવાબ એ જ હશે કે આ ક્ષત્રિય સમાજની માંગ છે। અમે તો ક્ષત્રિય મહાસંમેલન બોલાવવાના છીએ, બરાબર છે। અને જો નહીં બદલે તો આગામી કાર્યક્રમ ઘણા બધા કરવાના છે, એ હજી અમારે મિટિંગમાં ચર્ચા કરવાની છે। આજે શું શું નિર્ણયો લેવાયા, કયા કયા પ્રકારનું આગામી રણનીતિ રહેશે? આગામી રણનીતિમાં અમે અત્યારે એવા બધા મુદ્દાઓ પર આવ્યા છીએ, બરાબર છે, કે મતદાનથી બહિષ્કાર કરવો, ઉગ્ર દેખાવ ન કરવો, પણ ગાંધીજીના માર્ગે ચાલવું। અમારે કોઈ એવો વિરોધ નથી, પણ વિરોધ અમારા ઓલા કે ને સંસ્કાર અને સંસ્કૃતિ ઉપર આવ્યા છે એટલે રોષ એવો ફાટી નીકળ્યો છે। એટલે કાર્યક્રમો તો જેટલા આપીએ એટલા ઓછા છે, પણ અત્યારે યુવાનોને તમે એક તકે રોકી રાખ્યા છે। 2 થી 2.5 લાખ યુવાનો એવા છે અમારા 5 જિલ્લામાં, બરાબર છે। એને અમારે રોકવા પડે છે, અમારા ઉપર ભરોસો મૂક્યો છે। હવે જો અમે એનો ભરોસો તોડીએ તો પરિણામ જોવા જેવું આવે। આપ કરો કે કોઈ તમને ઉપરથી દબાણ આવશે કે કોઈ તમને સમજાવવા આવશે, બરાબર છે। આજે આપણે કીધું કે પાટીલ સાહેબ રાજકોટ આવ્યા છે, અમને ખ્યાલ જ નથી, કારણ કે અમે 100 ઉપરની સંસ્થાના હોદ્દેદારો તો અહીંયા છીએ, તો અમને કોઈને બોલાયો હોય ને એટલે આવ્યા છે ખબર નથી, પણ અહીંયા એવું જાણવા મળ્યું એમ, બરાબર છે। એટલે અમારે એમની સાથે કોઈ ચર્ચા નથી, ચર્ચા થશે તમારો આ જ મુદ્દો હશે, બરાબર છે। ક્ષત્રિય સમાજની જે માંગ છે એ જ મુદ્દો। આપ શું કહેશો? આજે આટલી મોટી સંખ્યામાં જે સમાજના આગેવાનો ભેગા થયા, કઈ કઈ બાબતોને લઈને નારાજગી છે માફી માંગ્યા પછી પણ? સૌ પ્રથમ તો ગુજરાતભરની અમારે 90થી વધારે સંસ્થાના હોદ્દેદારો મળ્યા। પરસોત્તમભાઈ રૂપાલા ઉપર એટલી માટે નારાજગી છે, જે એને રોટી બેટીનો વ્યવહારની વાત કરી, એક સમાજને રાજી કરવા માટે બીજા સમાજને હલકો પાડવાની વાત હોય અને એમાં ખાસ કરીને ક્ષત્રિય સમાજને હલકો પાડવાની વાત હોય, રોટી બેટીની વાત, તો કોઈ હિસાબે ક્ષત્રિય સમાજ આ માફ કરવા માગતો નથી, કારણ કે એનું પરિણામ ભોગવા પરસોત્તમભાઈ તૈયાર રહેવું પડશે। કારણ કે અમારી એક જ એમાં લડત છે, માફી તો માગી છે એને, એવું સાંભળ્યું છે અમે, પણ માફ કરવા અમે રાજી નથી। કારણ કે હવે અમારું પરસોત્તમભાઈને રાજકોટ લોકસભાના સીટમાંથી હટાવે, અન્ય સમાજના કોઈ પણ પ્રતિનિધિને મૂકે, અમે ચોક્કસ ભાજપની સાથે રહેવા માગીએ છીએ। અમારે ભાજપ પક્ષ સામે કાંઈ વિરોધ નથી, પરંતુ અમારે જે વિરોધ છે એ વ્યક્તિગત વિરોધ છે। પરસોત્તમભાઈ રૂપાલા ઉપર જ ખાલી વિરોધ છે। જેણે જે નિવેદન આપ્યું છે એ નિવેદન ખરેખર અસહ્ય નિવેદન છે, વખોડવાપાત્ર નિવેદન છે। એના કારણે અમારો ક્ષત્રિય સમાજ, અમે કહેવાય એને શાંત પાડવા જઈએ તો અમારી પર પણ ઉગ્ર થાય એટલું વાતાવરણ યુવાનોમાં ઉગ્ર બન્યું છે અને આવતા દિવસોમાં આના ઘેરા પડઘા પણ પડવાના છે। કદાચ પરસોત્તમભાઈની સભાઓ થશે, ત્યાં અમારા યુવાનો સભાને કદાચ અડચણરૂપ થાય એવો પણ પ્લાન ભવિષ્યમાં ઘડાય। અને આ એક તો નક્કી જ અમે કર્યું છે આજની સભામાં કે આને પરસોત્તમભાઈ રૂપાલાને બદલવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ એક તાતણે તો થયો જ છે અને આની હરાવવાની તાકાત પણ ક્ષત્રિય સમાજ ધરાવે છે।